વેલકમ બેક. અમદાવાદમાં સંદેશ હેલ્થ કેર એક્સેલન્સ એવોર્ડ 2026ના ગૌરવસભર કાર્યક્રમનું ગુરુવારે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. સંદેશના ડિરેક્ટર માર્કેટિંગ રાહુલ શાહના માર્ગદર્શનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હેલ્થકેર ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ, ડોક્ટર્સની સિદ્ધિઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે એવોર્ડ્સ એનાયત કરાયા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં ફક્ત ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ, મા અમૃતમ કાર્ડ બંને કાર્ડ મળીને કુલ 10 લાખની મેડિકલ સહાય યોજના ચાલે છે. તેઓએ આ પ્રસંગે હાજર ડોક્ટર્સ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓને કુપોષણ માટે ઝુંબેશ ચલાવવા આહવાન કર્યું છે. સાથે જણાવ્યું છે કે ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ માટે આફ્રિકાના દેશો સાથે ચર્ચા ચાલી રહી છે. આ કાર્યક્રમમાં સંદેશની સુરત આવૃત્તિના રેસિડેન્ટ એડિટર કૃષ્ણકાંત ઉનડકટે નાયબ મુખ્યમંત્રીના રાજનેતા તરીકેની સેવાભાવના અને કરુણાસભર સ્વભાવ વિશે ચર્ચા કરી હતી.